કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું પ્રિતેશ સર અને મારી આ યુટ્યુબ ચેનલ પ્રિતેશ સર ઇંગ્લિશ જુનાગઢમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે 12મા ધોરણના તમામ વિદ્યાર્થીઓ માટે, યાની કે કોમર્સના સ્ટુડન્ટ્સ હોય, આર્ટ્સના વિદ્યાર્થીઓ હોય કે પછી સાયન્સના હોય, તમામને એક કોમન ટોપિક આવે છે. એ છે પેરેગ્રાફ રાઇટિંગ, યાને એસે, યાને નિબંધ લખવાનો જે આવે છે 8 માર્કમાં, બરાબર છે. અને એમાં આપણે ટેક્સ્ટ બુક બેઝ એસે મહત્ત્વના હોય છે, જેમાંથી એકાદો એસે તો મૂકવામાં આવે જ છે. તો એવા મહત્ત્વના એસે જે મેં ઓલરેડી એમની પ્લેલિસ્ટ બનાવેલી છે, જેમની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે. તો આજે એવો જ એક ટેક્સ્ટ બુક બેઝ એસે, ટેક્સ્ટ બુક બેઝ પેરેગ્રાફ રાઇટિંગ એ હું તમને સમજાવવા જઈ રહ્યો છું. 6થું યુનિટ આવે છે, આપણે છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. હેલન કેલર દ્વારા લખાયેલું અને હેલન કેલર દ્વારા અપાયેલી જે સ્પીચ છે એમાંથી જે વોર વિશેની વાત છે, રાઈટ, તો એ મહત્ત્વનો એસે બની શકે, બરાબર છે. તો આજે આપણે એ સમજશું સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરમાંથી એસે વોર, ડિસ્ટ્રક્શન, વિનાશ અથવા તો ડિસએડવાન્ટેજીસ ઓફ વોર, બરાબર છે. એડવાન્ટેજીસ તો હોય જ નહીં જનરલી, કે યુદ્ધ છે તો યુદ્ધના શું ફાયદા હોઈ શકે, રાઈટ, બરાબર છે. ડિસએડવાન્ટેજીસ હોય, ડિસ્ટ્રક્શન, વિનાશ હોય, તો આપણે જરા જોઈએ કે શું લખી શકાય છે વોરમાં. મેક્સિમમ મને એટલું મેક્સિમમ તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરજો અને મારી ચેનલની અંદર પહેલી વખત વિઝિટ કરતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મહત્ત્વના એસેની ડિસ્ક્રિપ્શનમાં જે મેં લિંક મૂકી છે એ બધા ચોક્કસથી જોજો. ઓકે, નાવ લેટ્સ બિગિન. 12મું ધોરણ ઇંગ્લિશ ગુજરાતી મીડિયમનું સેકન્ડ લેંગ્વેજ પેરેગ્રાફ રાઇટિંગ વોર. ધ મોસ્ટ ફ્રાઇટનિંગ સિચ્યુએશન એની નેશન કમ્સ અક્રોસ. મોસ્ટ ફ્રાઇટનિંગનો અર્થ થાય, જો જે અર્થ ના આવડે એ ચોક્કસપણે તમે નોંધ કરી લેજો. હું અહીંયા બોલતો જ જઈશ, બરાબર છે. જે અઘરા વર્ડ હશે એ હું તમને કહેતો જઈશ. ધ મોસ્ટ ફ્રાઇટનિંગ સિચ્યુએશન. ફ્રાઇટનિંગ એટલે ડરાવનારી, સિચ્યુએશન ભયાનક ડરાવનારી જે સિચ્યુએશન, જે પરિસ્થિતિ, એની નેશન કોઈ પણ રાષ્ટ્રની સામે કમ્સ અક્રોસ એટલે સામે આવે, સામે મળે, સામે એમનો સામનો કરવો પડે, ફેસ કરવો પડે. ઇઝ ધ સિચ્યુએશન ઓફ વોર. એ પરિસ્થિતિ છે એ યુદ્ધની પરિસ્થિતિ છે. યુદ્ધ કોઈ નોતરે નહીં, બરાબર છે, પણ યુદ્ધ કોઈ અલગ પરિસ્થિતિઓને કારણે યુદ્ધ છે એ થઈ જતા હોય છે. યુદ્ધ કોઈને પસંદ હોય જ નહીં, પણ યુદ્ધ થવાના કારણો પણ હશે, બરાબર. ધેર આર મોર ડિસએડવાન્ટેજીસ રાધર દેન એડવાન્ટેજીસ. 100% ઘણા ડિસએડવાન્ટેજીસ હોય જ, બરાબર છે. રાધર દેન એટલે ના કરતા, કેના કરતાં, તો કે એડવાન્ટેજીસ તો હોય જ નહીં, ફાયદાઓ. તો ફાયદાઓ કરતાં ઘણા એના ગેરફાયદાઓ છે. ધ ટુ રાઇવલ નેશન્સ, બે હરીફ જે રાષ્ટ્ર હોય, બરાબર છે, એ મીટ ઓન ધ ફિલ્ડ ઓફ બેટલ, યુદ્ધભૂમિમાં મળે અને ઇઝ કોલ્ડ વોર. અને એને આપણે યુદ્ધ કહીએ છીએ. જે યુદ્ધભૂમિમાં લડાતું જે વોર છે, બરાબર છે, જે યુદ્ધભૂમિમાં જે ખેલાય છે એને વોર કહેવાય. ધ પ્રાઇમ ક્વેશ્ચન રાઇઝિસ ઇન અવર માઇન્ડ્સ. આપણા મનની અંદર જે મુખ્ય પ્રશ્ન જે ઉપસ્થિત થાય છે એ છે કે વાય વોર ટેક્સ પ્લેસ. શું કામ એને આ યુદ્ધ થાય છે? શું કામ એને? શું કારણોથી? હું ફરી પાછો અહીં સ્ટોપ કરીને કહેવા માગું છું કે મેં જે લખેલું છે એ જ લખી નાખું બેઠું એવું જરૂરી નહીં. આ થિંકિંગ છે કે આવું લખી શકાય, આ જ લખવું. હજી તમે આમાં એડ કરી શકો, થોડું ઘણું યાદ ન રહેતું હોય તો એને કટ કરીને બીજું ઘણું એડ કરી શકો. ઓકે, તો મેં જ લખ્યું છે એ જ લખી નાખું એવું જરૂરી નથી. ધ આન્સર ઇઝ ધેટ. તો શું કામ એને યુદ્ધ થાય છે? તો એનો જવાબ છે વોર ટેક્સ પ્લેસ ડ્યુ ટુ ગેટિંગ સમ લેન્ડ ઓફ અનધર કન્ટ્રી. પહેલું કારણ એ છે જમીન લેવાની બાબત. બીજા દેશની જમીન છે એ પચાવી પડવી, લઈ લેવી. ઓર પ્રૂવ્સ સુપરિયર ટુ અધર્સ, અથવા બીજાની સામે પોતાને સુપરિયર સાબિત કરવું, ચડિયાતું સાબિત કરવું, બરાબર છે, સુપરિયર. તો એ કદાચ કારણ હોઈ શકે, બરાબર છે, એ કદાચ કારણ હોઈ શકે. ઇફ વી ડિસ્કસ અબાઉટ ધ કોન્સિક્વન્સીસ ઓફ વોર, ધ કોન્સિક્વન્સીઝ, બરાબર છે, ધ કોન્સિક્વન્સીઝનો અર્થ શું થાય? કોન્સિક્વન્સીઝ એટલે પરિણામ થશે. જે મને લાગે છે એવા મેં વર્ડની નીચે અંડરલાઇન કરેલી છે, તો એ શબ્દ ચોક્કસપણે નોંધજો. કોન્સિક્વન્સીસ એટલે પરિણામ.
યુદ્ધના પરિણામ વિશે જો આપણે ચર્ચા કરીએ તો વી કમ ટુ નો, તો આપણને જાણવા મળે છે કે દેર આર મેની ડિસએડવાન્ટેજીસ, ઘણા ગેરલાભ છે યુદ્ધના. ઇટ ઇન્ક્લુડ્સ ડેથ, મોત થાય, બરાબર છે, ઇન્જરી ઓફ મેની પીપલ ફ્રોમ બોથ ધ સાઇડ્સ, બંને સાઇડ્સથી ઈજાઓ થાય ઘણા લોકોને, લોસ ઓફ ઇકોનોમિક રિસોર્સિસ, આર્થિક જે સ્ત્રોત હોય એ આપણે ગુમાવીએ, ડિસ્ટ્રક્શન ઓફ હ્યુમન વેલ્થ, મનુષ્યની જે સંપત્તિ છે એનો વિનાશ થાય, બરાબર છે, એન્ડ એન્વાયરમેન્ટ, પર્યાવરણનો વિનાશ થાય, બગડે, લોસ ઓફ નેશન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ એઝ વેલ. જે દેશની અંદરનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે એનું આખું માળખું છે, રસ્તાઓ છે, બિલ્ડિંગો છે, સરકારી, બરાબર, એ પણ લોસ થાય ને, એને પણ એ બરબાદ થાય. ધ વર્લ્ડ હેઝ સીન વર્લ્ડ વોર્સ, દુનિયાએ જોયા જ છે ને, બરાબર છે, વિશ્વ યુદ્ધ જોયા છે. એન્ડ ધ કોન્સિક્વન્સીસ ઓફ વર્લ્ડ વોર, અને પરિણામ પણ જોયા છે ભાઈ વિશ્વ યુદ્ધના. મિલિયન્સ ઓફ પીપલ વેર કિલ્ડ, લાખો ને લાખો લોકો છે એને મારી નાખવામાં મરી ગયા, એ પણ આપણે જોયું, બરાબર છે, એ બધું દુનિયાને ખબર છે. ધ વર્લ્ડ હેઝ ઓલ્સો સીન ધ વોર બિટવીન ટુ નેશન્સ મેની ટાઈમ્સ, ઘણી વખત એ પણ જોયું છે કે બે રાષ્ટ્ર વચ્ચેના યુદ્ધ થતા હોય તો એ પણ જોયા છે દુનિયાએ. વોર ટેક્સ પ્લેસ બિટવીન ટુ કન્ટ્રીઝ એન્ડ ડ્યુ ટુ ધીસ વોર, વોર છે એ બે દેશ વચ્ચે થાય છે, અને આને કારણે ડ્યુ ટુ એટલે ના કારણે, ડ્યુ ટુ ધીસ વોર પીપલ ઓફ બોથ ધ કન્ટ્રીઝ સફર અ લોટ, બંને દેશના નાગરિકોને ઘણું ભોગવવું પડે છે. સોશિયલ લાઈફ ઓફ પીપલ વિલ બી અફેક્ટેડ, સામાજિક જિંદગી છે લોકોની એ એમને અસર પહોંચે છે. પીપલ કાન્ટ ગેટ ધ થિંગ્સ ઓફ ડેઇલી નીડ્સ, રોજની જરૂરિયાતવાળી વસ્તુ હોય એ લોકો પ્રાપ્ત કરી શકતા નથી, બરાબર છે. પીપલ હેવ ટુ સફર ફ્રોમ ધ શોર્ટેજ ઓફ ધ પ્રાઇમરી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફૂડ, પ્રાથમિક જે રિક્વાયરમેન્ટ્સ છે ફૂડની, વોટરની, ઇલેક્ટ્રિસિટીની, મેડિસિન્સની એટસેટ્રા, આ બધી પ્રાઇમરી રિક્વાયરમેન્ટ્સ છે, એની શોર્ટેજ થાય કારણ કે સપ્લાય એટ ધ પર્ટિક્યુલર રાઇટ ટાઈમ ન થઈ શકે, બરાબર છે, એટલા માટે. તો વોર મેક્સ પીપલ હોમલેસ, વોર છે એ લોકોને ઘર વિહોણા કરી દે છે. એન્ડ ધેર કન્ડિશન ઇઝ પિટીએબલ યાને દયાજનક, તેઓની પરિસ્થિતિ છે કેવી થઈ જાય, દયાજનક થઈ જાય. દે હેવ ટુ લીવ ઇન શેલ્ટર હોમ્સ, જે શેલ્ટર હોમ બનાવેલો હોય ને અંડરગ્રાઉન્ડ, બરાબર છે, એમાં રહેવું પડે છે એ લોકોને ફોર મેની ડેઝ ઓર મંથ્સ, કેટલા દિવસો સુધી, કેટલા મહિનાઓ સુધી. એટ ધ ટાઈમ ઓફ વોર બોથ કન્ટ્રીઝ ઓથોરિટીઝ, આ યુદ્ધની પરિસ્થિતિમાં બંને દેશની જે સત્તાઓ હોય, થિંક અબાઉટ હાઉ ટુ વિન ધ વોર, એક જ વિચાર કરે ને કે કઈ રીતે આપણે આ વોરને જીતવી છે. નિગ્લેક્ટિંગ, અને એ ટાળે છે, ઓલ અધર થિંગ્સ, બીજી બધી બાબતોને ટાળે, બરાબર, એક જ વિચાર આવે કઈ રીતે જીતવું છે. એન્ડ પુટ ધેમ અસાઇડ, અને ટાળે છે ને બીજી બધી બાબતોને એ અસાઇડ, એક બાજુ કરી દે છે. વિચાર એક જ, કઈ રીતે જીતવું છે તે. દે પે ફૂલ અટેન્શન ટુવર્ડ્સ વોર ઓનલી, એક જ દિશા તરફ તેઓ પોતાનું ફૂલ અટેન્શન, પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરી દે છે, જીતવું કઈ રીતે એ. ઇન ધીસ સિચ્યુએશન ઓફ વોર, આ પરિસ્થિતિ જે વોરની છે એમાં સ્કૂલ્સ એન્ડ કોલેજીસ આર રિમેઇન ક્લોઝડ, સ્કૂલ, કોલેજીસ એ બધું બંધ રહે છે, બરાબર છે, અને ફોર અ લોંગ ટાઈમ, લાંબા સમય સુધી. સો ધ એજ્યુકેશન ઓફ ઓલ, પછી નાના બાળકો હોય કે મોટા કોલેજના વિદ્યાર્થીઓ, બધાનું એજ્યુકેશન છે એ સિરિયસલી અફેક્ટેડ, ગંભીર રીતે એને અસર પહોંચે ને, બરાબર છે, અને એના કારણે દે રિમેન અનએજ્યુકેટેડ રહી જાય. એન્ડ ધેર ફ્યુચર વિલ બી પુટ ઇન ધ ડાર્ક, અને તેઓનું ભવિષ્ય છે એ અંધારામાં મૂકી દેવામાં આવે છે. દેર આર સો મેની રાઇટ્સ ઓફ પીપલ, ઘણા હક છે લોકોના. હેવિંગ એઝ અ સિટીઝન ઓફ ધ કન્ટ્રી, દેશના નાગરિક તરીકે ઘણા હક છે લોકોના. બટ ડ્યુ ટુ ધ સિચ્યુએશન ઓફ વોર, પણ યુદ્ધની પરિસ્થિતિના કારણે દે હેવ ટુ ફોલો ઇચ એન્ડ એવરી ઇન્સ્ટ્રક્શન ગિવન બાય ધ ટોપ ઓફિશિયલ્સ, પણ યુદ્ધના કારણે તેઓએ પ્રત્યેક ઇન્સ્ટ્રક્શન જે ટોપ અધિકારીઓ દ્વારા આપવામાં આવતી હોય વેરી પરફેક્ટલી એને ફોલો કરવી પડે છે. એન્ડ ઇફ વોર એક્ઝિસ્ટ ફોર અ લોંગ ટાઈમ, અને જો યુદ્ધ છે એ લાંબા ગાળા સુધી ચાલે રાખે તો ધ પીપલ ઓફ ધેટ કન્ટ્રી વિલ બી ટોલ્ડ ટુ પાર્ટિસિપેટ ઇન ધ વોર એઝ વેલ. તો ઘણી વખત તો એવું પણ બને છે કે દેશના લોકો જે હોય એમને કહેવામાં આવે કે એ યુદ્ધની અંદર પાર્ટિસિપેટ કરે,
યાને યુદ્ધ લડવા માટે થઈને એ જાય, બરાબર છે, ઘરે ઘરેથી કહેવામાં આવે. ઇન સમ ઓફ ધ કન્ટ્રીઝ, અમુક દેશની અંદર તો સિચ્યુએશન લાઇક ઇમરજન્સી ઇઝ ડિક્લેર્ડ. અમુક દેશની અંદર તો ઇમરજન્સી જેવી પરિસ્થિતિ છે એ ડિક્લેર કરી દેવામાં આવે, જાહેર કરી દેવામાં આવે છે. કટોકટીની પરિસ્થિતિ, બરાબર છે, એ જાહેર કરી દેવામાં આવે. વી કેન નોટ પ્રેડિક્ટ અબાઉટ ધ ટાઈમિંગ એન્ડ ધ રિઝલ્ટ ઓફ વોર. આપણે પ્રેડિક્ટ ના કરી શકીએ, આપણે ધારણા ના કરી શકીએ કે કેટલો સમય સુધી આ ચાલશે, ટાઈમિંગ શું, બરાબર છે, અને રિઝલ્ટ ઓફ વોર, યુદ્ધનું પરિણામ શું, એ ન કહી શકાય. પીપલ કેન નોટ એક્સપ્રેસ ધર વ્યૂઝ એન્ડ આઈડિયાઝ. સમય જ નથી હોતો ને, યુદ્ધમાં જ હોય બધાય, એટલે એક્સપ્રેસ તો કરી શકે પોતાના વ્યૂઝ શું છે, પોતાના આઈડિયાઝ શું છે, રાઈટ, બરાબર છે. હજી આપણે કન્ટિન્યુ જ રાખીએ છીએ. આટલું તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો, બરાબર છે, પણ હજી આપણે કન્ટિન્યુ જ કરીએ છીએ. ચલો કન્ટિન્યુ કરીએ છીએ આપણે. લાસ્ટ પેરેગ્રાફ, બરાબર. નાઉ ઇફ એનીવન થિંક્સ ધેટ, જો કોઈ એવું વિચારતું હોય દુનિયામાંથી કે ભાઈ આઉટ ઓફ ધીસ ટુ કન્ટ્રીઝ વન કન્ટ્રી વિલ વિન એન્ડ અનધર કન્ટ્રી વિલ નોટ, જો એક કન્ટ્રી છે એ જીતશે ને બીજું કન્ટ્રી છે એ નહીં, તો એ વાત ખોટી છે, બરાબર. આમાં કોઈ જીતતું જ નથી, બરાબર છે. બટ ધેટ્સ નોટ ટ્રુ, એ સાચું નથી. અકોર્ડિંગ ટુ મી, મારા મત મુજબ બોથ ધ કન્ટ્રીઝ વિલ બી ડિફીટેડ. બંને કન્ટ્રીની હાર થશે. એનું કારણ છે બીકોઝ દે લૂઝ સો મેની થિંગ્સ. બંને કન્ટ્રી કેટલું ગુમાવે છે, બરાબર છે, કેટલું ગુમાવશે, અને they are way back from the progress that they were making. જે પ્રોગ્રેસ તેઓ કરી રહ્યા હતા, જે દેશ જે પ્રોગ્રેસ કરી રહ્યા હતા, એનાથી તો ક્યાંય વે બેક, ક્યાંય પાછળ વળી જશે, બરાબર છે. એટલે ક્યાંથી આપણે કહી શકીએ કે ભાઈ કોઈ એક જીતે છે, પ્રોગ્રેસથી તો ક્યાંય પાછળ વહી જાય. વોર લીડ્સ ધેમ ટુ પોવર્ટી. ગરીબી તરફ લઈ જશે યુદ્ધ. હ્યુમન લોસ, માનવીય લોસ થશે, and its effects will have to face in coming decades. આની અસર છે આવતા દાયકાઓમાં ભોગવવી પણ પડે, સામનો કરવો પણ પડે. લોસ ઇઝ મોર ધેન ધ રિવોર્ડ. રિવોર્ડ કરતા તો લોસ જ વધુ છે. સો એટ એની કોસ્ટ વોર શુડ બી અવોઇડ. કોઈ પણ કિંમતે યુદ્ધને અવોઇડ કરવું જ જોઈએ. એન્ડ એની કોન્ફ્લિક્ટિંગ મેટર, અચ્છા, બે દેશ વચ્ચે જે કોઈ પણ કોન્ફ્લિક્ટિંગ, ઘર્ષણ થતી બાબત હોય જેનાથી આ યુદ્ધ થયું છે, એ ઘર્ષણ થતી જે બાબત છે should be discussed between two nations on the table. ટેબલ ઉપર એને ડિસ્કશન થવી જોઈએ, બરાબર છે, બંને દેશ વચ્ચે, rather than on the battlefield, not on the battlefield. યુદ્ધ ભૂમિમાં ના થવી જોઈએ, કારણ કે war can't resolve any matter. કોઈ મેટરને યુદ્ધ થોડી કે રિઝોલ્વ કરી શકે, બરાબર છે, ઉકેલી શકે. war only affects silence. એ તો અસર પહોંચાડે શાંતિને, શાંત વાતાવરણને, બરાબર છે. war gives miseries. એ તો દુઃખ જ આપે છે યુદ્ધ તો. સો ઇટ શુડ બી અવોઇડેડ બાય એની મીન્સ. કોઈ પણ કિંમતે એને અવોઇડ કરવું જ જોઈએ. ઓકે, ચલો આ તમે સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર છે. આવી જ રીતે ટેક્સ્ટ બુક બેઝ એસે જેમ કે એક્સક્યુઝીસ છે, જેમ કે સુપરસ્ટિશન છે, જેમ કે લવ અ પાવરફુલ ફિલિંગ છે, જેમ કે પોઝિટિવ એટીટ્યુડ છે, રાઈટ, જેમ કે સ્ટ્રેસ મેનેજમેન્ટ છે, વુમન એમ્પાવરમેન્ટ છે, આ બધા એસે છે બનાવેલા, બરાબર છે. તો એ ચોક્કસપણે એમની પ્લેલિસ્ટ છે, તો એમાંથી જોજો, અને એ બધા મહત્વના છે તો ચોક્કસથી કરજો, કારણ કે ટેક્સ્ટ બુક બેઝ એકાદો એસે પૂછી લે છે, બરાબર, બોર્ડ દ્વારા, એટલે કહું છું. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. બીજી ઘણા લેક્ચર્સની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, તો ચોક્કસથી જોજો. ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો.